नमस्कार मित्रों, केमिस्ट्री चैप्टर नंबर 12 स्टैंडर्ड 12 आल्डिहाइड कीटोन कार्बोक्सिलिक एसिड आमा छेल्ले आल्डिहाइड कीटोन अने एना उपयोगो मतलब आल्डिहाइड कीटोन विशेनी आपणी टेक्स्ट बुक में आपेली बधी ज वस्तु आपणे भण्या। हवे आल्डिहाइड कीटोन पछी कार्बोक्सिलिक एसिड। तो कार्बोक्सिलिक एसिड माटे सौथी पहला જોઈએ તો આપણને ખબર છે R C डबल बॉन्ड O OH अथवा AR C डबल बॉन्ड OH एरोमेटिक कार्बोक्सिलिक एसिड एलिफेटिक कार्बोक्सिलिक एसिड। हवे कार्बोक्सिलिक एसिड माटे C12 थी C18 कार्बन धरावता कार्बोक्सिलिक एसिड होय तो सामान्य रीते એને ફેટી એસિડ ગણવામાં આવે છે અને કાર્બોક્સિલિક એસિડ નું આમ સામાન્ય નામકરણ જો તો ગ્રીક અથવા લેટિન વર્ડ્સ સાયન્સ અને મેથ્સ માં ગ્રીક નો બહુ મોટો ફાળો છે એટલે ઘણા બધા વર્ડ્સ ઘણી બધી સંજ્ઞાઓ ગ્રીક અથવા લેટિન ભાષા ઉપર જ આધારિત હશે। એમ અહીંયા કાર્બોક્સિલિક એસિડ માં પણ જો તો માનો ફોર્મિક એસિડ तो फॉर्मिक एसिड ग्रीक भाषा में फॉर्माइका એટલે કીડી કહેવાય અને અગાઉ એવું ભણી ગયા છો લાલ કીડીના ચટકામાં ફોર્મિક એસિડ રહેલો હોય तो आ फॉर्मिक एसिड फॉर्माइका शब्द ऊपर थी आओ फॉर्माइका એટલે લેટિન ભાષામાં કીડી। આવું જ બ્યુટેરિક એસિડ માં બ્યુટીનમ એટલે બટર કહેવાય તો આની ઉપરથી શબ્દ આવ્યો બ્યુટેરિક એસિડ। એવી જ રીતે બહુ જ જાણીતો એસિડ આપણો એસિટિક એસિડ તો ગ્રીક ભાષામાં એસિટમ એટલે વિનેગર થાય અને એસિટિક એસિડ નું દ્રાવણ 4% નું દ્રાવણ આપણે વિનેગર તરીકે ઓળખીએ છીએ। तो आवा घणा बधा एसिड ना नाम जे आपणी डे टू डे लाइफ में घणा बधा संकळायेला छे तो एना आईयूपीएसी नाम तो छे ज पण एनी साथे साथे आवा ચોક્કસ सामान्य नाम छे जे घणा बधा लेटिन अथवा ग्रीक भाषा उपरथी उतरी आव्या छे। हवे आनी साथे नामकरण अने आईयूपीएसी नामकरण तरफ जईए तो सौथी पहला सामान्य नामकरण ऊपर जाइए तो HCOOH अहींया लिखो फॉर्मिक एसिड तो आ फॉर्मिक एसिड छे। હવે आईयूपीएसी नाम प्रमाणे जઈએ तो एनोइक एसिड કહેવાય કાર્બોક્સિલિક એસિડ RCOOH પણ કાર્બનની સંખ્યા वत्ता एनोइक एसिड आ बेनी संधि जोड़ो એટલે आईयूपीएसी नामकरण चालू થઈ જાય। અહીંયા ફોર્મિક એસિડ માં જો નંબર ઓફ કાર્બન 1 છે તો 1 એટલે મિથ વત્તા એનોઇક એસિડ તો નામ થઈ ગયું મિથેનોઇક એસિડ।
આયુપીએસી નામ થઈ ગયું. એવી જ રીતે CH3COOH કેટલી બધી વાર આ પદાર્થ અથવા આ સંયોજન આપણી સામે આવી ગયું. આપણાના વિશે જાણીએ જ છીએ, વધારે જાજી ચર્ચા કરવાની જરૂર પણ નથી. આનું સામાન્ય નામ એસિટિક એસિડ, જે હમણાં જ વાત કરી એમ. પણ આયુપીએસી નામ જુઓ તો નંબર ઓફ કાર્બન બે એટલે ઇથ વત્તા એનોઇક એસિડ, ઇથેનોઇક એસિડ. તો આનું આયુપીએસી નામ થઈ ગયું ઇથેનોઇક એસિડ. એવી જ રીતે એરોમેટિક એસિડ ની વાત કરીએ, બેન્ઝીન રિંગ ઉપર COOH. તો આનું નામ ખબર છે આપણને, બેન્ઝોઇક એસિડ. અથવા બીજા શબ્દમાં આને લખવું હોય તો આ પણ લખી શકાય, બેન્ઝીન કાર્બોક્સિલિક એસિડ. બેન્ઝોઇક એસિડ ઉપરાંત બેન્ઝીન કાર્બોક્સિલિક એસિડ. હવે આ બેન્ઝીન કાર્બોક્સિલિક એસિડ અથવા બેન્ઝોઇક એસિડનું કોઈ પણ વ્યુત્પન્ન લો, COOH. હવે અહીંયા પહેલો, બીજો, ત્રીજો, ચોથો આ કાર્બન ઉપર નાઇટ્રો સમૂહ લાગ્યો હોય તો 4 નાઇટ્રોબેન્ઝોઇક એસિડ અથવા 4 નાઇટ્રોબેન્ઝીન કાર્બોક્સિલિક એસિડ. ઓર્થો પોઝિશન ઉપર નાઇટ્રો સમૂહ હોય 2,4 ડાયનાઇટ્રોબેન્ઝોઇક એસિડ. એટલે ટૂંકમાં અત્યાર સુધી નામકરણ ભણી ગયા એની જેમ જ નામકરણ છે, નવી કોઈ વસ્તુ નથી. પણ ખાસ અમુક આયુપીએસી નામ અને સાથે સાથે તેના અમુક સામાન્ય નામ, એની થોડીક ચર્ચા કરવી છે આપણે. પછી બેન્ઝોઇક એસિડ, એસિટિક એસિડ ઉપરાંત ગણો ફોર્મિક એસિડ અથવા મિથેનોઇક એસિડ. આ બધામાં કોમન કાર્બોક્સિલિક એસિડ COOH. તો એના બંધારણ વિશે થોડુંક જોવું છે, પણ એની પહેલા આયુપીએસી અને સામાન્ય નામકરણ, થોડાક એલિફેટિક એસિડના નામ, બંધારણીય સૂત્ર અને આયુપીએસી નામ, આને સેજ આપણે જોઈએ. એમાં બધાના બંધારણીય સૂત્ર બોર્ડ ઉપર લખ્યા છે. એનું સામાન્ય નામ શું થાય, આયુપીએસી નામ શું થાય, એ આપણે સેજ જોતા જવું છે. CH3CH2CH2COOH. હમણાં જ વાત કરી હતી એમ બ્યુટેરિક એસિડ, બટર અથવા માખણ જેવી સ્મેલ આવે અને બ્યુટીનમ એટલે બટર અથવા માખણ, એની ઉપરથી આ શબ્દ આવ્યો. હવે આયુપીએસી નામ જુઓ તો નંબર ઓફ કાર્બન 4 એટલે બ્યુટ વત્તા એનો એક એસિડ, તો નામ થઈ ગયું બ્યુટેનોઇક એસિડ. એવી જ રીતે બીજું CH3CH3COOH. નંબર ઓફ કાર્બન જો તો ટોટલ 4 કાર્બન, પણ અહીંયા આખો આઇસોપ્રોપાઇલ સમૂહ લાગી ગયો. જો CH3CH3, પણ સાથે COOH નો એક કાર્બન છે, તો અહીંયા આનું સામાન્ય નામ થઈ જાય આઇસો બ્યુટેરિક એસિડ. પણ આયુપીએસી નામકરણ પ્રમાણે જઈએ તો પહેલો COOH નો કાર્બન બીજા કાર્બન ઉપર મિથાઇલ, તો 2-મિથાઇલ પ્રોપેનોઇક એસિડ.
જો કેટલા લાંબા સમયથી આપણે આયુપીએસસી નામ નહીં જાણીએ છીએ, એટલે હું માનું ત્યાં સુધી આમાં આયુપીએસસી નામ લખવામાં જાજી તકલીફ કોઈને હોવી ન જોઈએ. હા, સામાન્ય નામ કદાચ ખબર ન હોય અમુક એસિડના. હવે જો આ જ એસિડ લો, સૌથી પહેલા તો COOH બે વાર છે એટલે ડાયનોઇક એસિડ બની ગયો, પણ આનું સામાન્ય નામ મેલોનિક એસિડ છે. અને નંબર ઓફ કાર્બન ટોટલ 3 એટલે પ્રોપ, પણ બે બાજુ COOH. પ્રોપેન ડાયોઇક એસિડ. પ્રોપેન ડાયોઇક એસિડ. આ પણ ખૂબ જાણીતો એસિડ છે, COOH. સામાન્ય નામ ઓક્ઝેલિક એસિડ. અને આયુપીએસસી નામ જુઓ તો નંબર ઓફ કાર્બન 2, તો ઇથેન ડાયોઇક એસિડ. હવે ઉપર પ્રોપેન ડાયોઇક એસિડ, નીચે ઇથેન ડાયોઇક એસિડ. બેના આયુપીએસસી નામ જુઓ અને બંનેના બંધારણ જુઓ એટલે સ્પષ્ટ ખ્યાલ આવી જાય કે ભાઈ આયુપીએસસી નામ ચોક્કસ નિયમોના આધારિત જ આગળ આવેલા આવે છે અને આયુપીએસસી ચોક્કસ નિયમોના આધારે જ બન્યા છે. સામાન્ય નામ જે તે ગુણધર્મ કે જે તે વસ્તુ આધારિત બન્યા, બાકી આયુપીએસસી નામ તો ચોક્કસ નિયમોના આધીન જ છે. હવે CH2COOH અહીંયા પણ બે વાર કાર્બોક્સિલિક એસિડ જોડાયેલો છે, પણ આનું સામાન્ય નામ જો તો સામાન્ય નામ સક્સિનિક એસિડ છે. અને બે વાર કાર્બોક્સિલિક એસિડ એટલે ડાયોઇક એસિડ, નંબર ઓફ કાર્બન 4 એટલે ઉપર ઇથેન પ્રોપેન લખ્યું એની જેમ બ્યુટેન ડાયોઇક એસિડ. છેલ્લો જુઓ, આમાં પણ બે COOH સમૂહ લીધા છે, પણ બંધારણ જુઓ આખું. નંબર ઓફ કાર્બન ટોટલ 5 છે, પણ CH2 કાર્બનની આ CH2 ની બે સંયોજકતા હાઇડ્રોજન સાથે, બાકીની બે કાર્બન સાથે, અને એવી રીતે આખો એસિડ બન્યો છે. સામાન્ય નામ આનું ગ્લુટારિક એસિડ છે. અને આયુપીએસસી નામ તો એના નિયમ પ્રમાણે નંબર ઓફ કાર્બન 5 છે, તો પેન્ટેન ડાયોઇક એસિડ. તો આ ચર્ચા એલિફેટિક કાર્બોક્સિલિક એસિડ માટે કરી આપણે. હવે આવું જ એરોમેટિક કાર્બોક્સિલિક એસિડ માટે, પણ સૌથી પહેલા એલિફેટિક કાર્બોક્સિલિક એસિડ આ લખ્યા એટલા, ઉપરાંત ટેક્સ્ટબુક ની અંદર ટેબલમાં જેટલા આપ્યા છે એટલા પહેલા બરાબર જોઈ લેવા, પછી જ એરોમેટિક કાર્બોક્સિલિક એસિડ ઉપર આપણે આગળ જશું. એટલે આ પહેલા બરાબર જોઈ લો. હવે થોડાક એરોમેટિક એસિડ ના આયુપીએસસી નામ સામાન્ય નામ. હવે અહીંયા બંધારણીય સૂત્ર લખ્યા છે. સૌથી પહેલા બેન્ઝીન ઉપર કાર્બોક્સિલિક એસિડ અથવા COOH, તો આને આઇસો બેન્ઝોઇક એસિડ તરીકે ઓળખવામાં આવે છે, અને આયુપીએસસી નામ બેન્ઝોઇક એસિડ. અથવા બીજા શબ્દમાં બેન્ઝીન કાર્બોક્સિલિક એસિડ, આવું પણ આયુપીએસસી નામ છે. બેન્ઝીન કાર્બોક્સિલિક એસિડ. બીજું જુઓ, બેન્ઝીન રિંગ
COOH અને બીજો COOH મેટા પોઝિશન ઉપર. તો આનું નામ આઇસોથેલિક એસિડ. આ સામાન્ય નામ છે. હવે IUPAC નામ જો તો બેન્ઝીન રિંગ, પહેલા એના ત્રીજા કાર્બન ઉપર કાર્બોક્સિલિક એસિડ સમૂહ એટલે બેન્ઝીન 1,3 બેન્ઝીન 1,3 ડાઈ કાર્બોક્સિલિક એસિડ. આનું IUPAC નામ બેન્ઝીન 1,3 ડાયકાર્બોક્સિલિક એસિડ. હવે આની પહેલા પણ આપણે ભણવામાં આવી ગયો પદાર્થ. બેન્ઝીન રિંગ ઓર્થો અને પહેલા કાર્બન ઉપર એક OH અને ઓર્થો ઉપર જો તો COOH. તો આનું નામ OHCOOH, પણ સામાન્ય નામ આખું અલગ બને છે, સેલિસિલિક એસિડ. નામ આનું સેલિસિલિક એસિડ. અને IUPAC જો તો COOH ની સક્રિયતા તો રિએક્ટિવિટી વધારે છે. પહેલો કાર્બન અહીંથી બીજા કાર્બન ઉપર હાઇડ્રોક્સિલ સમૂહ તો 2 હાઇડ્રોક્સી બેન્ઝોઇક એસિડ, 2 હાઇડ્રોક્સી બેન્ઝોઇક એસિડ અથવા 2 હાઇડ્રોક્સી બેન્ઝીન કાર્બોક્સિલિક એસિડ બંને લખી શકાય. હવે અહીંયા બંને COOH એકબીજાની પેરા પોઝિશનમાં, અહીંયા મેટા પોઝિશનમાં હતા, આઇસોથેલિક એસિડ. જ્યારે અહીંયા પેરા પોઝિશનમાં આનું સામાન્ય નામ થાય છે ટરફેલિક એસિડ. અને IUPAC જો એટલે આઇસોથેલિક એસિડ નું જેમ થયું બેન્ઝીન 1,3 ડાયકાર્બોક્સિલિક એસિડ, તો આનું થઈ જશે બેન્ઝીન 1,4 ડાયકાર્બોક્સિલિક એસિડ. બેન્ઝીન 1,4 ડાયકાર્બોક્સિલિક એસિડ. એટલે IUPAC ના છે ને એકદમ સરળતાથી આનું બંધારણ જોઈને ફટાફટ આવડી જાય આપણને. સામાન્ય નામ યાદ રાખવામાં થોડી કસરત કરવાની. છેલ્લું પાંચમું બેન્ઝીન રિંગ ઉપર CH3. હવે અહીંયા COOH નો હોય તો ટોલ્યુઇન થઈ ગયો. ઉપર CH3 નો હોય તો કાર્બોક્સિલિક એસિડ મતલબ બેન્ઝીન કાર્બોક્સિલિક એસિડ અથવા બેન્ઝોઇક એસિડ થઈ ગયો. પણ ઉપર CH3 પેરા પોઝિશન ઉપર COOH, તો આનું સામાન્ય નામ પેરા ટોલ્યુઇક એસિડ. જો આનું સામાન્ય નામ પેરા ટોલ્યુઇક એસિડ. અને IUPAC જો તો પહેલો કાર્બન COOH નો ચોથા કાર્બન ઉપર મિથાઇલ સમૂહ, તો 4 મિથાઇલ બેન્ઝોઇક એસિડ અથવા 4 મિથાઇલ બેન્ઝીન કાર્બોક્સિલિક એસિડ. એટલે આ રીતે સેમ્પલ પૂરતા અત્યારે બોર્ડ ઉપર લખ્યા છે આપણે, પણ આપણા સિલેબસમાં આવતા આમાં તો છે જ ઘણા બધા ટેબલની અંદર ને એમ. પણ આલ્ડીહાઇડ કીટોન ભેણા, એની પહેલા આલ્કોહોલ ફિનોલ ઇથર ભેણા, નાઇટ્રોજન યુક્ત સંયોજનો ભેણા, હેલો સંયોજનો ભેણા, એ બધામાં જે તે જગ્યાએ કાર્બોક્સિલિક એસિડ આવતા હોય એ બધા જ આપણે પાકા તો કરવાના જ છે. સામાન્ય નામ IUPAC ના. એટલે આ કાર્બોક્સિલિક એસિડનું નામકરણ સામાન્ય અને IUPAC. અહીંયા સુધી જોયું આ એરોમેટિક બેન્ઝીન કાર્બોક્સિલિક એસિડ અથવા એરોમેટિક કાર્બોક્સિલિક એસિડ છે. હવે આની પછી કાર્બોક્સિલિક એસિડનું બંધારણ, એના વિશે થોડીક ચર્ચા કરવી છે આપણે. હવે કાર્બોક્સિલિક એસિડનું બંધારણ આપણે જોઈએ
તો RC ડબલ બોન્ડ O OH. અહીંયા બંધની પોઝિશન જુઓ તો કાર્બન અને ઓક્સિજન વચ્ચે સિગ્મા અને પાઈ આમ બંને બંધ રચાય છે. ઉપરાંત કાર્બન તથા બંને ઓક્સિજનનું સંકરણ જુઓ તો ડબલ બોન્ડના કારણે બંનેમાં સંકરણ sp2 જોવા મળે છે. આકાર જુઓ તો સમતલીય છે કારણ કે sp2 સંકરણ છે અને અગાઉ ભણી ગયા આપણે sp2 સંકરણ થાય ત્યારે બંધ કોણ સામાન્ય રીતે 120 ડિગ્રીનો થતો હોય છે. તો અહીંયા RCO એનો બંધ કોણ અને OCO ઓક્સિજન કાર્બન ઓક્સિજન આ બંને બંધ કોણ 120 ડિગ્રીના થાય છે. ઉપરાંત ખાસ અગત્યની વસ્તુ જે જુદી જુદી રાસાયણિક પ્રક્રિયાઓ સમજવામાં બહુ મદદરૂપ થશે, RCOO માઇનસ કાર્બોક્સિલેટ આયન. આનું બંધારણ જુઓ તો RC ઓક્સિજન ઓક્સિજન. હવે અહીંયા સંસ્પંદિત કાર્બોક્સિલેટ આયન પાઈ ઇલેક્ટ્રોનનું વિસ્થાનીકૃત થાય છે અને પરિણામે એની સ્થાયીતા વધુ જોવા મળે છે. તો આ સામાન્ય બંધારણ થયું કાર્બોક્સિલિક એસિડનું. જુદી જુદી રાસાયણિક પ્રક્રિયાઓ ભણશું કાર્બોક્સિલિક એસિડના ગુણધર્મમાં ત્યારે થોડુંક સહાયભૂત થશે. ઉપરાંત કાર્બોક્સિલિક એસિડની બનાવટ આની પછી ભણવાના છે, પણ ત્યારે આટલી વસ્તુ આપણામાં ક્લિયર હોવી જોઈએ કે ભાઈ sp2 સંકરણ છે કાર્બન ઓક્સિજનનું, સિગ્મા અને પાઈ બંધ બને છે અને કાર્બન ઓક્સિજન અને R આનો બંધ ખૂણો તથા ઓક્સિજન કાર્બન ઓક્સિજનનો બંધ ખૂણો 120 ડિગ્રીનો બને છે. બસ આજે આ પીરિયડની અંદર આપણે કાર્બોક્સિલિક એસિડની માત્ર આટલી વસ્તુ જોઈ. કાર્બોક્સિલિક એસિડ જે પ્રખ્યાત કાર્બોક્સિલિક એસિડ છે જેનો આપણી ડે ટુ ડે લાઈફમાં ઘણો બધો ઉપયોગ થાય છે, એમાંથી ઘણા બધા એસિડના નામ લેટિન અથવા ગ્રીક ભાષાઓ પરથી પડ્યા. પછી સામાન્ય નામ અને IUPAC નામ. એમાં એલિફેટિક કાર્બોક્સિલિક એસિડ અને એરોમેટિક કાર્બોક્સિલિક એસિડના આપણે જોઈએ. અને પછી કાર્બોક્સિલિક એસિડનું બંધારણ. હવે આની પછીના પીરિયડની અંદર આપણે કાર્બોક્સિલિક એસિડની બનાવટ અથવા આનું સિન્થેસિસ કેવી રીતે થાય, શેમાંથી થાય, એ રાસાયણિક પ્રક્રિયા દ્વારા સમજશું. પણ એની પહેલા આલ્કોહોલ ભણી ગયા, આલ્ડીહાઇડ કીટોન ભણી ગયા. એમાં અમુક એવી પ્રક્રિયાઓ યાદ કરી રાખજો કે જેમાં પણ આપણે કાર્બોક્સિલિક એસિડ એના રાસાયણિક ગુણધર્મના આધારે બનાવ્યો. દાખલા તરીકે આલ્ડીહાઇડ કીટોનના રાસાયણિક ગુણધર્મો, આલ્કોહોલના રાસાયણિક ગુણધર્મો. તેમાં જુઓ ઘણી બધી પ્રક્રિયાઓમાં અંતિમ નિપજ કાર્બોક્સિલિક એસિડ મળી છે. એ પણ કાર્બોક્સિલિક એસિડની એક બનાવટ જ થઈ ગઈ. પણ ટેક્સ્ટબુકમાં જે આપી છે આપણને આપણા આ ચેપ્ટરમાં બનાવટ, યાની પછીના પીરિયડમાં આપણે જોશું. આજે આ જે કાંઈ ભણ્યા IUPAC નામકરણ, સામાન્ય નામકરણ, બુકની અંદર બંને ટેબલ આપ્યા છે IUPAC નામ સામાન્ય નામ સાથેના, એ બબ્બે વખત લખી જ નાખવાના આપણે. અને પછી આપણે આગળ આની પછીના પીરિયડમાં કાર્બોક્સિલિક એસિડની બનાવટમાં આગળ ભણીશું. અને સાથે સાથે રિવાઇઝ વર્કમાં આલ્ડીહાઇડ અને કીટોન એમાંથી એની યોગશીલ પ્રક્રિયાઓ જેટલી હતી આલ્ડીહાઇડ કીટોનની, એ યોગશીલ પ્રક્રિયાઓ લખવાની છે આજે. બાકી કાંઈ આ જે કાંઈ ભણ્યા એમાં કાંઈ ડાઉટ કે ડિફિકલ્ટી હોય ફોન કરો કાં તો મેસેજ આપો. ઓકે, થેન્ક યુ.